કઈ લઈ જશે તારા પપ્પા? કઈ એ તો રોજે બેઠા હોય છે. એટલા બોલતા હોય ને. હેલો, ગુડ મોર્નિંગ, વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે જો ચા ને દૂધ બધું રેડી થઈ ગયું છે, તો ચા ખાલી પીવાની બાકી છે. ટીવી બંધ કરી દો. આજે છે બર્થડે, તો હેપી બર્થડે. જીનું કઈ દે હેપી બર્થડે. મને કઈ કે છે આમ કે ને જીનું હેપી બર્થડે કો. કોને કહે છે તું હેપી બર્થડે? કોને કહેવાનું છે? આ બાજુ કે આ બાજુ? કેટલા વર્ષના થયા? 32, 33? તો આજે જવું છે અમારે ફરવા. હવે ખબર નહીં લઈ જાય છે કે નહીં લઈ જાય, કે પ્લાન ચોપટ થાય છે. હવે જો ખબર નહીં, એમના ભરોસે તો અમે કોઈ દિવસ બેસતા જ નહીં. અત્યારે વાગી ગયા છે 4 અને અમે બધા તૈયાર થઈને બેઠા છે. ટાઈમ આપ્યો તો 1 વાગ્યાનો, વાગી ગયા છે 4. હે જીનું? જીનું બેન પણ તૈયાર થઈ ગયા છે, મૈત્રી બેન પણ તૈયાર થઈ ગયા છે. અરે હજુ તો નક્કી છે નહીં કઈ જગ્યાએ જવું છે. બધા તૈયાર થઈ તો બેઠા છીએ. હવે જોઈએ, નક્કી કરીએ કે કઈ જઈએ છીએ. તો અમે નીકળી ગયા છે ફરવા માટે. એમ મૈત્રી? હા. હવે જોઈએ કઈ લઈ જાય છે. કઈ લઈ જશે તારા પપ્પા? પેટ્રોલ ભરાવા ગયા છે અને હું ને જી મૈત્રી અહીંયા ઊભા છે ને. મૈત્રી, કેવું ગરમી લાગે છે આજ તો. 4 વાગ્યા છે, બહુ ગરમી લાગે છે અત્યારે. અને અમે છાયડામાં ઊભા રહ્યા છે. જો કેવું લીલું લીલું છે. શું? તો અત્યારે અમે રસ્તામાં છે અને તાપ એટલો પડે છે ને. ત્યારે કેટલા વાગ્યા? 4:30 થઈ ગયા ને. 4:30 થયા પણ ગરમી એવી લાગે છે ને. 1 વાગ્યાની અમને રાહ જોવડાવી, 1 વાગ્યાની. અને પ્રોગ્રામો તો આજે જવાનું કાંકરિયા દર વખતે ફ્લોપ થઈ જાય અમારે. અને અત્યારે જઈએ છીએ અટલ બ્રિજ. હે મૈત્રી? અટલ બ્રિજમાં કેટલી ગરમી હોય. ના, અટલ બ્રિજમાં તો પવન આવશે. અત્યારે અમે રસ્તામાં છીએ. જતા 4:45 થઈ જશે. થઈ જશે 4:45. આપણે તો ઘરમાં રહીએ તો ગરમી ગરમી કહે છે. આ લોકો વિચારાને કેવી ગરમી લાગતી હશે. હે, પતરા ના તપતા હોય? આ દુકાનો તોડી કાઢી અહીંયા. હે, ખાસું બધું તોડી કાઢ્યું છે. જો અહીંયા એ બધું તોડી કાઢ્યું છે. કેટલું તોડ્યું છે લા. જો પાવર પ્લાન્ટ છે અહીંયા આવે ને એટલે પાણીના છાંટા ઉડે. ગરમી લાગી હોય તો અમે રિવરફ્રન્ટ પહોંચવા આવ્યા છીએ. અહીંયા જો દિવાલો પર કેટલી મસ્ત કલાકારી કરેલી છે. વરસાદ પડે જ લાગે. કશો સ્મેલ આવી કઈ. એ તો રોજે બેઠા હોય છે. આ તો પેલું, આ તો પાર્ક આવ્યો. પાર્કનું થોડું કહું છું. તો જો અમે અટલ બ્રિજ પહોંચી ગયા છીએ. ખાડો કેટલો અહીંયા તો. મારા પપ્પાએ ના લે સીધી સીધી ચલાવો ને. કે આમ લીધું હોત ને ત્યાંથી.
ગ્રાઉન્ડમાં કેવું તળાવ ભરાયું છે. ચલો મૈત્રી બૂમો ના પડ. ચલો એ બાજુ થઈને જ જવાનું હશે. ચલો ને હવે પાણી પીવું છે. તો અત્યારે અમે અટલ બ્રિજ ઉપર આવી ગયા છીએ. જીનું જા કાકા બોલાવે. જીનો હે જીની જા બોલાવે છે. આમ પપ્પા જોડે ચાલ નહીં તો બેસાડ દેશે. હા એ તો પછી સાંજે થોડું ઠંડુ થાય ને તો નીચે જઈશું. આમ કરતાં કરતાં આમ મોબાઈલ જો કેવું પાણી જાય છે અંદર. જો જો ભાઈ તું અત્યારે અમે જો અટલ બ્રિજ ઉપર છે. બોલવા દો જેટલા બોલતા હોય ને. તો હવે અમે નીચે રિવરફ્રન્ટની નીચેની સાઈડ. ચલો નીચે જઈએ. નીચે બંધ છે પણ બંધ છે. બંધ છે જો આગળથી જઈએ. ચલો અરે પણ રિટર્ન પછી રિટર્ન આવવા દેશે. પૂછી જો કે ટિકિટ લીધે રિટર્નમાં કે આવવા મળશે ને કે પછી ત્યાં આવવા જ દેશે ને. કેમ ના આવવા દે? ફ્લાવર શોની લીધેલી છે નાખી. ચલો અત્યારે અમે નીચે જઈએ છીએ. હવે પાણી પીવું હોય તો લઈ લો બોટલ અહીંયાથી. અને પાણી પીવું છે જીનું ને પણ લઈ. તો અત્યારે એમ પપ્પાએ ખબર નહીં શું લીધું છે. હવે જઈએ. જીનું તું પકડ ના લીધું. શું લીધું? ખીચું. બીજું શું લીધું? તો અત્યારે અમે આ બાજુ જીનું અહીંયાથી ઉતાર. ચાલો અહીંયાથી નીચે. આ બાજુ બંધ કરી દીધું છે. ચાલ જલ્દી ધીમે ધીમે. તમે ચલાવો. બહુ દૂર નહીં જવું નહીં તો પાછું છે ને રિટર્ન આવતા તમારે જો અહીંયા સાયકલ રાઈડ કરવી હોય તો સાયકલ પણ મળી રહે. અને જો આ રીતે એ જેની સાઈડ ઉપર ચાલ. જો અંકલ આ વ્હીકલ ચલાવે છે એવો વ્હીકલ પણ મળી રહે. અને અહીંયા તમારે સાયકલ રાઇડિંગ કરવી હોય તો પણ સાયકલની પણ ફેસિલિટી છે અહીંયા. કેવું ગયા કાકા? હે ઓવે જો કેવું પાણી જાય છે. એ જીનું અત્યારે અમે હવે રિટર્ન થઈ જશે ઘરે જવા માટે. થાકી ગયા. નીચે જેસીબી ચડીને આવ્યા ઉપર એમાં થાકી ગયા અમે લોકો. હવે જઈશું. થાકી ગયા હે જીનું. હવે જઈશું અમે. હવે જોઈએ રિવરફ્રન્ટ પાર્ક છે ત્યાં જવાય છે કે નહીં જવાતું જોઈએ. અત્યારે અમે હવે રિટર્ન થઈ ગયા છીએ. હવે
ચાલતા અને ચાલતા જ થાકી જવાય છે અહીંયા ઘડી. આવું આવું કરતા હતા પણ બહુ થાકી જવાય અહીંયા. હવે બાઇક અમારી આ સાઈડ પડી હતી એટલા માટે આખું ફરીને અમારે અહીંયા પાછું આવવું પડ્યું. તો હવે જઈશું અમે. જો સાંજ પડશે ને એમ પબ્લિક વધતી જશે. મૈત્રી થાકી? હા, આમ શું કહેતી હતી? જાતે જાતે જાય તમે અહીંયાથી પણ આવી શકો, પણ અહીંયા ગાડી બંધ છે. બે બાજુથી એન્ટર છે, એક આ બાજુથી છે ને એક બાજુ ફ્લાવર શો બાજુ તરફથી છે. તો અમે આ સાઈડથી એન્ટર થયા હતા. તો હવે જઈશું. તો અમે અહીંયાથી હવે કેટલા લીધા આપણી જોડેથી? તો ફ્લાવર શો બધું લીધું ને? આ 4 દુ 80 ને 20 થઈ ગયા. હવે થઈ ગયા ને? તો જો આ ટિકિટ ચાર્જ છે અહીંયાનો. અહીંયાનો ટિકિટ ચાર્જ છે એ લોકો. શું? તો આ તો આપણે બપોરે આવે ને તો સાંજે જેમ આવે ને એમ પબ્લિક વધારે હોય. બુટ્ટિયા કા બાલ. જો મસ્ત નદી ભરાઈ છે ને વચ્ચોવચ્ચ મેદાનમાં. વચ્ચે મેદાન, આજુબાજુ પાર્કિંગ ને વચ્ચે નદી. નાઈ છે કોણ? કાગડા. આજે પેલો કાગડો કેવો તરે છે. ધીમે તમે ખબર કેવા છે અહીંયાથી ને પેલી બાજુથી લો. આજે પેલી ગાડી અંદર આવી જોઈ. તો કબૂતર કેટલા બધા બેઠા છે. ધીમી રાખજો એ બાજુ. જો આવી રહ્યા કબૂતર કેટલા બધા બેઠા છે. જો સફેદ કબૂતર છે અને અંદર ભેગા કાગડાય છે. ચલો જો વ્હાઈટ કબૂતર કેટલું મસ્ત છે. કાગડા બી જોડે. જો આવી બીજું વ્હાઈટ કબૂતર. કાગડા બી જોડાઈ ગયા. જો કેટલું ઉગ્યું છે અંદર. શું છે નાની છત્રીનો ભાવ? ના પેલી સામે રહીએ. 2 મિનિટ. અરે ચા પીવાયા છે પણ મૈત્રી અમૃત્યાલયમાં. મૈત્રીના નામની જ દુકાન છે ને મૈત્રી? કઈ છે? ચલો અંદર જઈને બેસે ઘડી વાર પવનમાં. તો અત્યારે અમે જઈને આવ્યા છે. બરોબરના થાકી ગયા હતા અને બાફ એટલી મારતી હતી ને તો પછી ઘરે આવી ગયા. ફ્રેશ થઈ ગયા છીએ. તો જીનુએ પણ ચેન્જ કરી દીધું, મૈત્રીએ પણ ચેન્જ કરી દીધું છે. હવે મોડા જમવા જઈશું ત્યારે રેડી થઈ જઈશું, કારણ કે એટલી આમ ચીકાસ પર હતું શરીર. બાફ જ એટલી મારતી હતી. પવન ત્યાં આવતો ખરે પણ ચીકણો પવન આવતો હતો જીનું. અને જો આ છત્રી લાયા લોકો. જો આ છત્રી લાયા છીએ કારણ કે મૈત્રી સ્કૂલે મૂકવા જવું હોય નીચે સુધી તો પણ વરસાદ પડતો હોય તો પલળી જાય છે. આમ બતાવી નાખીએ. આમ નીચી કર મૈત્રી, નીચી કર. આમ નહીં આમ આડી કર. જો આખી પ્રિન્સેસ વાળી છે. સરસ છે. તો અત્યારે અમે નીકળી ગયા છીએ જમવા માટે અને અત્યારે વાગે છે 8:30. અહીંયા ઘડી બેસે ને પેલા ભાઈ તો ના નહીં જવું. ચલો ને
તો અત્યારે નીકળી ગયા છે અમે. બંને અંદર છે. અત્યારે અમે આવ્યા છીએ પીઝા ખાવા માટે. અત્યારે અમે વિલિયમ જોન્સમાં આવ્યા છીએ પીઝા ખાવા માટે. એક મિનિટ મૈત્રી પાણીપુરી ખાય છે, જમવા બેઠી, અમે પણ બેઠા છીએ. અને જો અહીંયા તો પેટ પૂજા ચાલુ છે. અમે હવે છે ને પિઝાની વેટ કરીને બેઠા